સ્વામિનારાયણ અરે તારીખ આજે 1 સપ્ટેમ્બર 2025 દરરોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્ર જે છે એ સૂત્ર ઉપર સૌપ્રથમ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ અભેદ શ્રુતિઓનો સમન્વય કરીને એમણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસામાં એવું સમજાવવાની કોશિશ કરી કે જગતમાં જે કંઈ તમને અનુભૂતિ થાય છે એ બ્રહ્મની અનુભૂતિ થાય છે, સતની અનુભૂતિ થાય છે. એ અનુભૂતિ કેવી હોય છે? સ્વયં પ્રકાશ હોય છે. અને એ અનુભૂતિ થવા માટે તમને બીજા કોઈની જરૂર પડતી નથી. અને જે કંઈ છે તે તમને જગતમાં બધું અભેદ જે છે એ અભેદ જે છે તે જ તમને પ્રત્યક્ષમાં અને એ પ્રમાણે તમારા અનુમાનમાં પણ એમ કે કારણ બને છે. એનું ખંડન જગતગુરુ શ્રી રામાનુજાચાર્યએ એ પ્રમાણે કર્યું કે ભાઈ વાસ્તવિકતામાં જોવા જાવ તો અભેદ જેવું કંઈ હોતું નથી, નિર્વિશેષ જેવું કંઈ હોતું નથી. જગતમાં જે કોઈ વિષયો છે તે બધા વિષયો કેવા છે? સવિશેષ એટલે વિશેષણવાળા છે. અને તમને પ્રત્યક્ષમાં તેમજ અનુમાનમાં બંને પ્રમાણમાં જે કંઈ વિષયોનો યોગ થાય છે તે બધા વિષયો કેવા હોય છે? વિશેષણવાળા જ હોય છે, ભેદવાળા જ હોય છે. તમને જે કંઈ વિષયોમાં એક જેવા બધા દેખાતા પદાર્થ છે એમાં પણ વિશેષણ છે. અને જે એક જેવા નથી દેખાતા તે જાતિ આદિકથી આકાર માત્રથી બીજા કોઈ પણ જાતિ આદિકથી કે આકાર માત્રથી વિષયથી વસ્તુથી કે વ્યક્તિથી જુદા તો પડે જ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રત્યક્ષ તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુને પ્રમાણ કરો છો કે વિષયને પ્રમાણ કરો છો ત્યારે એ વિષય કે વસ્તુને તમે જ્યારે ઓળખો છો તે ઘડીએ જ તમે એ વિષય અને વસ્તુને બીજી વિષય અને બીજા વસ્તુથી જુદાપણે પણ ઓળખી જ જાઓ છો. કે ભાઈ ગાય છે તો એ ગાય જ છે, તો ગાયની ઓળખાણ એની ગોદડી એટલે સાસનાથી થાય છે. એટલે એ ગાય જેવી જાતિની ભેંસ પણ આવે પણ એ ભેંસ નથી એ વાત તમને નક્કર થઈ જ જાય છે પેલી ગોદડીને જોઈને. ચાલો ગાય તો એક જ કોઈ કંઈ તમને જે ગાય જોઈએ છે તે તો બીજી ગાયોથી જુદી પાડવા માટે પણ એ ગાયમાં ઘણું બધું એવું ભગવાને આપેલું છે જેને કારણે એ એની જાતિના બીજા જે કોઈ પશુ એટલે ગાય બીજી ગાયથી પણ એ પ્રમાણે જુદી પડે છે. એટલે વિશેષણ વગરનું આ દુનિયામાં કંઈ નથી. આટલું મને અત્યાર સુધી રામાનુજ વેદાંત પરથી ખબર પડી. બરાબર, જેટલું ચલવું આપણે એની ઉપરથી મને આટલી વાત સમજ પડી. તમને કેટલી સમજ પડી, કેટલી સમજ ન પડી એ વાતની મને સમજ પડી નથી. બરાબર, બાકી મને જેટલી સમજ પડી એટલી મેં તમને આ સમજાવી દીધી. બરાબર, સમજ કે સમજ કો સમજો, સમજ કે સમજ કો ના સમજે વો અનાદિ है. समझ के जो समझ को ना समझे वो अनादि है. ચાલો, ના સમજે वो અનાદિ. આપણે અનાદિ નહીં, અનાડી એટલે પેલો ડ આવે. અનાદિ આપણે અત્યારે પેલો અનાદિ એટલે આ જ દ કાઢીએ, અનાદિવાળો. હા, દ્રાક્ષવાળો દ. પેલો ડગલાનો ડ આવે, અનાદિ. ચાલો, હવે આપણે ગઈકાલે નહીં પણ પરમ દિવસે જોયું કે જો તમે એમ કહી કે એકાકાર બુદ્ધિથી બધા વિષયને જોતા હોવ તો જ્યારે તમે એમ કહે કે કોઈ પણ એક વિષયને જોવું તો પછી એ જ વિષય બીજા વિષયને જ્યારે જોવું તો એ પહેલા વિષયથી તમે એને જુદો ના પાડી શકો. એટલે ગાયને શોધવાવાળો માણસ ભેંસ મળી જાય એને તો લઈને ચાલ્યો જાય. ગાયને શોધવાવાળો માણસ ગાયને શોધીને જ જાય છે. સમજો? બરાબર, કેમ? કારણ કે વિષય વસ્તુ કથાનક બધા અલગ અલગ છે. એટલે ગાયને શોધવાવાળો માણસ ગાયને અને જે ગાયને શોધતો એ મળે પછી જ કંઈક આ મારી ગાય છે. સમજ પડી? જો બધું સરખું હોય, અભેદ હોય તો ગાયને શોધવાવાળો ભેંસને શોધીને ચાલી જાય તો પણ એને બધું સરખું મળી ગયું, તેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર. બીજું એ લોકો જે એમ કહે છે કે શબ્દ પ્રમાણ આપે છે તો શબ્દ પ્રમાણ તો એ લોકો માટે ફક્ત અનુવાદક જ ઠરે છે. અનુવાદક ઠરવું એટલે શું એ પહેલાં સમજો. ટ્રાન્સલેટર એ અનુવાદક કહેવાય. શનિવારે જરા ઉતાવળમાં હું સમજાવી ન શક્યો કે અનુવાદક એકચ્યુઅલી કોને કહેવાય. અનુવાદક એટલે જે ટ્રાન્સલેટર છે તે. હવે ટ્રાન્સલેટર જે છે તે એક ભાષાનું બીજા ભાષામાં ખાલી રૂપાંતરણ કરે છે, એનું પોતાનું કંઈ નથી. સમજ પડે છે તમને? દાખલા તરીકે કોઈ વ્યક્તિ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કાં સંસ્કૃતમાંથી હિન્દીમાં કોઈ શ્લોકનું ટ્રાન્સલેશન કરે છે તો એ ફક્ત ટીકા નહીં લખતો, જે શ્લોક જેવો છે તેવો એનો ટ્રાન્સલેટ જ કરે છે. એટલે એ અનુવાદક છે.
એ જ્ઞાન આપનારો નથી, એ ફક્ત એનો અનુવાદક છે. એટલે અનુવાદક તરીકે જ્ઞાન એનું એટલું છે કે એ ફક્ત એ શ્લોકનું અનુવાદ કરે છે, એટલે અનુવાદક છે. એ ટીકા કરતો હોય તો એ હકીકતમાં એ પોતાનો મત જણાવે છે કે આ શ્લોકમાં શું કહેવા માંગે છે. ટીકાકાર અને અનુવાદકમાં ફરક છે, સમજો. રામાનુજાચાર્ય આદિ જે કોઈ આચાર્યો હતા એમણે શ્રીભાષ્ય જે કોઈ રચ્યું તો એ વ્યાસજીના કરેલા સૂત્રો ઉપર એમણે ટીકા કરેલી છે. આખી સૂત્ર તો એક લાઇનનું છે, એક લાઇન પણ નથી. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા 3 શબ્દ છે. એક અથાતો, બ્રહ્મ ને જિજ્ઞાસા. એની પર તો આ કેટલા 137મું પાનું ચાલે જ આપણું 3 શબ્દ પર. સમજ પડી? એટલે ટીકાકાર હોવું અને અનુવાદક હોવું એમાં ફરક છે, સમજો. હવે જો અદ્વૈતીઓ એમ કહેતા હોય કે એ જે અભેદ જે જ્ઞાન જે છે કે જ્યારે બ્રહ્મ જે છે એને અવિદ્યારૂપી માયા જે છે એ જ્યારે લાગે છે એનો ભ્રમ થાય છે જ્યારે એને, બરાબર, કારણ કે વાસ્તવિકતામાં તો એને એ લોકો તત્વ માનતા નથી, તો એ પોતે પોતાને જીવ સમજે છે. પછી જ્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે, કારણ કે સ્વયં પ્રકાશ છે, તો એ પાછો પોતે પોતાને શું માનવા માંડે છે? બ્રહ્મ માનવા માંડે છે. તો પછી એને શબ્દ પ્રમાણની જરૂર જ કા છે? એને બ્રહ્મ પોતે પોતાને માનવા માટે શબ્દ પ્રમાણની જરૂર જ નથી, બરાબર. આ શનિવારે આપણે ચર્ચા કરેલી, પણ તો પણ સમજદાર માણસને વધારે સમજાવવા માટે વધારે સમજણની જરૂર પડે, એટલે અમારે વધારે પડતું સમજાવવું પડે. એ લોકોએ આપણે એટલે વિશિષ્ટા દ્વૈતી એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે જો ભાઈ તમને શબ્દ પ્રમાણની જરૂર નથી, તમારા મત મુજબ તો શબ્દ પ્રમાણ ફક્ત ને ફક્ત અનુવાદક જ ઠરે છે. કેમ? કારણ કે તમે જેને સંવિત કહો છો કે તમે જેને અનુભૂતિ કહો છો એ તો સ્વયં પ્રકાશ છે. તો એ સ્વયં પ્રકાશ છે તો તમને એ અનુભૂતિ થઈ ગઈ, બરાબર છે. તો તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, તો શબ્દ પ્રમાણની જરૂર કાં પડી? સમજો. આપણામાં તો કેવું છે કે આપણામાં વક્તા હોય એ શાસ્ત્રોમાંથી કે શાસ્ત્ર જે શબ્દ પ્રમાણ છે એમાંથી આપણે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવીએ છીએ, કારણ કે આપણે 3 માનીએ છીએ ને, જ્ઞાનને માનીએ છીએ. તો જાણવું તો જ્ઞાન, કોનું જ્ઞાન? તો કયો વિષય? તો આત્મા પરમાત્મા સંબંધી વિષય. તો આપણે એ વિષયને પણ માનીએ છીએ, કબૂલીએ છીએ, અને જ્ઞાતાને પણ કબૂલીએ છીએ. તો જ્ઞાતા કોણ? જાણનારો જણાવનારો બેવ જ્ઞાતા છે. કારણ કે જે જણાવે છે એકચ્યુઅલી એ પણ જાણે તો છે જ, અને એ તમને જણાવે છે. દાખલા તરીકે આપણે અહીંયા બેઠા છે તો જ્ઞેય વિષય શું છે અત્યારે? તો આ રામાનુજ વેદાંત એટલે અદ્વૈત વેદાંત ઉપર જે એનો નિરાશ થયો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્ર, તો સમજો એ વિષય છે આપણો, એટલે એ જ્ઞેય છે, એને જાણવાનું છે, એટલે એનું જાણપણું એટલે એનું જ્ઞાન થયું. તો જાણનારા કોણ? તો તમે ને હું બેવ. હું પણ જાણનારો જ છું, સમજ પડે છે? હું એવું નથી કે બધું જ જાણું છું. આઈ એમ નોટ અ ચેમ્પિયન હિયર, આઈ એમ ઓલ્સો એ સ્ટુડન્ટ. હું પણ તમારા જેવો વિદ્યાર્થી જ છું. હું આમાંથી જાણીને તમને જણાવું છું, એટલો ફરક છે. એકચ્યુઅલી હું તો આનો અનુવાદક પણ નથી, હું તો ખાલી કોણ છું? મીડિયેટર છું. કારણ કે મને કંઈ એનું અનુવાદ કરતાં થોડું આવડે છે. એ જે ઓરિજિનલ ભાષામાં લખેલું હોય, હવે આ સંસ્કૃતમાં જે ઉપરની ટીકા લખેલી છે તે મને કાં આવડે છે? વાંચતા જ નહીં આવડતી તો અનુવાદ કાથી કરવાનો? સમજ પડે છે હું તમને જે કહું તો? એટલે જ્ઞાતા આપણે બંને છે અહીંયા જેટલા બેઠા છે પણ અને હું પણ. હવે આપણે આ વ્યવહાર આખો માનીએ છીએ કે જ્ઞાતા હોવો જોઈએ, જ્ઞેય હોવો જોઈએ અને એનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર છે. તો આપણે આ વ્યવહાર આખો માનીએ છીએ, પણ અદ્વૈતીઓ આ વ્યવહાર માનતા નથી. સમજ પડે છે તમને? એટલે એ લોકની દ્રષ્ટિએ શબ્દ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ એ ફક્ત શું છે? અનુવાદક છે. હું તમને જે રીતે સમજાવું છું કદાચ તમને સમજ ન પડે તો પોતે થોડીક સમજવાની કોશિશ કરો. બપોરે અડધો કલાક કશે ફ્રી થયા હોય તો ઝોકું મારી દેવાનું, આમને આમ બેસી નહીં રહેવાનું, નહીં તો તમો ગુણ વર્ધે. વામકુક્ષી કરવાનું કહ્યું છે. જેટલા લોકો અહીંયા આવે છે એમાંથી 60-70% લોકો એવા છે કે જે વામકુક્ષી નહીં કરતા હોય કે 5-10 મિનિટ જરા નેપિંગ નહીં કરતા હોય, પછી અહીંયા આવીને આમ સાંભળે ને પછી ચાલ્યા જાય. મને ખબર છે કે આવે છે ને જાય છે, बराबर. पेलो कही ने दुनिया क्या है? आना है और जाना है. दुनिया क्या है? आना है और जाना है. तो पेलो कहीं बीच में जो यहाँ रहते हैं वो टाइम तो जाने ही वाला है ना. तो दुनिया कुछ नहीं है, शून्यवाद. એટલે ભાઈ તમારા માટે પણ શૂન્યવાદ જ હશે. તમે અહીંયા આવો, આના है और जाना है. तो પેલો આપણા કોઈ કહે કે ભાઈ बीच में जो ये रामानुज वेदांत चलता है वो
वो भी खत्म होने ही वाला है ना। सत्संगी जीवन 5 प्रकरण का खत्म हो गया तो ये भी खत्म हो जाएगा, बराबर। એટલે એવી રીતે ના આવતા, મગજ થોડું ચલાવજો, એપ્લાય યોર બ્રેઇન, એપ્લાય યોર માઇન્ડ, બરાબર. ચાલો, એટલે ગયા વખતે આપણે જેવું સંસ્થાન ઉપરાંત કાંઈ જોવામાં આવતો નથી, એટલાથી સંસ્થાનથી એટલે ગોતવાદી જાતિના વ્યવહારનો ખુલાસો થઈ શકે છે અને ભિન્ન માનીને પણ સંસ્થાન તો માનવું જ પડે. માટે સંસ્થાન એ જ જાતિ છે. સંસ્થાન એટલે વસ્તુનું પોતાનું અસાધારણ રૂપ, એ વસ્તુ પ્રમાણે એનું સંસ્થાન જાણવું. કોઈપણ વસ્તુનું જે અસાધારણ રૂપ જે છે તે એનું સંસ્થાન છે. સંસ્થાન આપણે ટૂંકા શબ્દમાં કહીએ આપણી દેશી ભાષામાં તો આકૃતિ, જાતિ, આ 2 અર્થ થાય એના સંસ્થાનના. આપણે કહેતા હતા ને કયા સંસ્થાનમાંથી આવે છે. પહેલાં સંસ્થાનવાદ નામનો એક આખો સમાજમાં એક વાદ આવી ગયેલો, સંસ્થાનવાદ, જેને કોલોનિયલ એ કહેવાય છે. કોલોનિયલ આ વિદેશી જે કહેવાય ને લોકો, એ એને કોલોનિયલ પેલું એક એ કહે છે, બરાબર. વાદ તો આપણો શબ્દ છે. એટલે કયા સંસ્થાનમાંથી તમે આવો છો. હવે સંસ્થાન એટલે શું, એનો મતલબ સમજો. તો ભાઈ ગાય જે હોય તો ગાયનો આકાર જે છે તો એની ગોત્વથી એના આખા આકારની જે છે, એટલે એના આકારથી એના ગોત્વથી જે એનો જે આકાર આખો શેપ બને એનાથી ગાયની આખી ઓળખાણ થાય. તો એ સંસ્થાન એટલે શું કે ગોદડી અને એનો આકાર આખો, બરાબર, એના દ્વારા તમે ગાયની ઓળખાણ કરી. હવે એ ગાયની ઓળખાણ કરી એટલે તમને એ ભેંસ છે કે ઘોડો છે કે હાથી છે એનાથી એ જુદું પડ્યું. એ પ્રમાણે ભેંસ છે એનો એક આકાર છે, તો ભેંસ જે છે તે એનું સંસ્થાન અલગ છે, સમજ્યા. પછી એ પ્રમાણે હાથી છે તો તમે એનું અલગ છે. એટલે તમે કોઈ દિવસ ગાયને ઘોડો નહીં માનતા, ગાયને ભેંસ નહીં માનતા. ભેંસ પણ કાળા રંગની હોય, હાથી પણ કાળા રંગનો હોય, તો એને તમે હાથી નથી માનતા. હાથીને હાથી માનો છો, ભેંસને ભેંસ માનો છો, ગાયને ગાય માનો છો. એ પ્રમાણે બધા પદાર્થો કે વિષયો જે છે દુનિયામાં તે બધા જુદા જુદા છે. કેમ જુદા છે? એ બધાનું પોતપોતાના સંસ્થાનને લઈને જુદા જુદાપણું છે. અને જ્યારે તમારા જ્ઞાન શક્તિની ત્રિજ્યાની અંદર આવે એટલે એ જુદાપણાએ સહિત જ તમે એને ગ્રહણ કરો છો, પ્રત્યક્ષ. માણસ બધા સરખા દેખાય છે, સમજો. માણસની જ્ઞાન શક્તિ તો જીવાત્માની જ્ઞાન શક્તિ બધાને ભગવાને આપેલી છે, પણ તો પણ કોઈ બધા અલગ અલગ વ્યક્તિ છે, કર્મ બધાના અલગ અલગ છે, માણસ બધા અલગ અલગ છે, બુદ્ધિ બધાની અલગ અલગ છે. બુદ્ધિનો ઉપયોગ દુરુપયોગ લોકો અલગ અલગ કરે છે. એક દેશને બચાવવા માટે સરહદ પર ઊભો રહે છે, બીજો આપણા દેશમાં ઘૂસીને આતંકવાદ મચાવવા માટે સરહદમાં ઘૂસવાની વાત કરે છે. માણસ તો બેવ છે, જ્ઞાન શક્તિ બેવની છે, બરાબર. એટલે સંસ્થાન, આકાર એ જાતિ આદિક અને જે કોઈ સમૂહનું જે વ્યક્તિ છે એની એ ઓળખાણ આપે છે, એને સંસ્થાન કહેવાય, બરાબર. ચલો, તથા જાતિ એટલે સંસ્થાનનું બીજું નામ આવી ગયું. સંસ્થાનનું બીજું નામ શું કહ્યું? જાતિ. એ કેવી રીતે? તે સાંભળો. ઉપર સંસ્થાનને જાતિ તે એક જ એમ બતાવ્યું, હવે જાતિને ભેદ તે એક જ એમ બતાવે છે. હવે જાતિને ભેદ, બરાબર. સાંભળો કેવી રીતે તે સમજો. જાતિના ગ્રહણ વડે ભિન્ન એવો વ્યવહાર પણ સંભવી જાય છે. જાતિના એના વડે ભિન્ન વ્યવહાર સંભવી જાય છે. તમે દાખલા તરીકે તમને હવે શ્રાદ્ધ પક્ષમાં એવું કહ્યું હોય કે બ્રાહ્મણ એવું કહે કે ભાઈ તમે આ જે પિંડ જે છે તે અને તમારા ઘરમાં જે કંઈ પ્રસાદ બન્યો તે કોને તમારે 3ને આપવાનો કહેશે. પહેલો ગાય માતાને, બીજો ઉપર વાસ નાખવાનો તે કોને? કાગડાને, અને ત્રીજો કોને? હે? કૂતરાને, બરાબર. હવે તમે સમજો, ગાય એટલે તમે ગૌશાળામાં જશો કે જ્યાં ગાય બાંધેલી હશે ત્યાં જઈને ગાય એટલે ગાયને જ આપશો. ભેંસ હશે તો પણ તમે એને ના આપશો, બ્રાહ્મણે તમને કહ્યું છે એટલે. પછી કાગડા એટલે તમે કાગડા માટે જ ઉપર વાસ મૂકો છો. પછી એ ઇનડેફિનેટ છે કે ભાઈ કોણ ખાઈ જાય આવીને, પણ તમે કાગડા માટે જ ઉપર જઈને વાસ મૂકો છો. અને ત્રીજું કૂતરાને એટલે તમે કૂતરાને જ વાસ આપો છો. એટલે એનો મતલબ શું છે? તમારા મગજની અંદર કે તમારી જે કોઈ જ્ઞાન શક્તિની અંદર ગાય, કૂતરો અને ભેંસ આ 3 જે છે તો એ મુજબ તમે એને જે વાસ મૂકો છો, બીજા કોઈને આપતા નથી. પછી બ્રાહ્મણ જેને તમે ઘરમાં જમાડવા બોલાવ્યો એ બધાને જમાડશો, તમારા ઘરના જે હશે તે જમશે, પિતૃઓને જે કરવાનું હશે એ તર્પણ વિધિ તમે કરશો. આ ભેદ જે છે તે તમારી જ્ઞાન શક્તિએ કરીને તમારા જીવને વિશે બેસી ગયો છે. અરે હકીકતમાં તમને કહું, આપણામાં જે ભેદ બુદ્ધિ જે છે, વાલો અરખામણો જે છે તે પણ આપણી જ્ઞાન શક્તિએ કરીને જ ઘૂસેલો છે.
તો ભાઈ આ ભાઈ વહાલા છે, તો ભાઈ એના પછી બાજુમાં કોઈ આવશે તે એટલો વહાલો ન પણ હોય. અરે એક બાપના બે દીકરામાં એવું હોય ને, બીજાની તો કા વાત કરવી. બરાબર ભાઈ, માં લાલા જેવો તો માં લાલો જ. સમજો, મારી બા હતા ને જીવતા, તમારી બાનો આ પેટર્ન ડાયલોગ, માં લાલા જેવો તો મારો લાલો જ, એમ કે બીજો કોઈ નહીં. આ લોકોને પણ કહી માં લાલા જેવો તો માં લાલો જ. આ લોકો અંદરથી તો બહુ એમ લાલાએ એવું તો હું કરી નાખ્યું કે લાલા જેવો તો લાલો જ ના, માં લાલા જેવો તો લાલો જ. મારી બા ચોખ્ખું જ કહી. બરાબર, અત્યારે મારા બાપા એવું કહે છે, પહેલાં મારી બા એવું કહેતા હતા. આ બે કહી કે અમે કંઈ આમ જ મફતમાં આવી ગયેલા, અહીંયા ટહેલવા માટે આવેલા છે. બરાબર, ગોપાલ તો કહે કે અમે લોકો સ્કીમમાં આવેલા છે. એ કહે કે એ હશે તમે તમારા હિસાબમાં લાલા જેવો તો માં લાલો જ, બસ. સમજો, હવે એ લાલાની ઓળખાણ છે. લાલાએ કંઈ મહાન કામ નહીં કર્યું દુનિયામાં કંઈ. બરાબર, પણ બા બાપને લાલો એટલે પહેલો છોકરો એટલે લાલો જ વાલો, બીજા કોઈની વાત નહીં કરવાની. અને જો લાલો હાજર ન હોય ને ન કરે નારાયણ કોઈ કામ આ લોકોએ ન કર્યું, માં લાલો હતે તો કરી નાખતે. તરત જ બીજો ડાયલોગ આ લોકોએ સાંભળવાનો જ હોય. સમજો, એ લોકોને પણ ખબર કે હમણાં બીજો ડાયલોગ તૈયાર જ ચાવશે, માં લાલો હતે ને કરી નાખતે 100%. સમજ પડી? કહેવાનું તાત્પર્ય શું છે કે એ ભેદ જે છે, એ જે બુદ્ધિ જે છે, હવે લાલો તો જેવી રીતે મોટો થયો તેવી રીતે આ લોકો પણ મોટા થયા છે. એવું તો મેં તો કંઈ એવી કંઈ બહુ ટોપ ફોડી નથી દુનિયામાં. સમજો, એવી કંઈ 8 અજાયબી દુનિયામાં જે 7 અજુબા છે, તો 8મી અજાયબી તો મેં પણ કોઈ શોધી નથી એવી. બરાબર, પણ એ મા બાપ જે છે એના પ્રેમમાં પણ આ પ્રમાણે અતિશયોક્તિ હોય છે અને ભેદ બુદ્ધિ હોય છે, તો બીજાની તો વાત જ કા કરવી. સમજો, હવે એ ભેદ બુદ્ધિ જે છે એ પ્રત્યક્ષ જે કોઈ આપણે વ્યક્તિઓ કે વસ્તુઓને જ્યારથી જોયા મળ્યા અને એની ઉપર આપણે જે પ્રમાણે ગુણ અવગુણની ક્રિયાઓ થઈ અને એ પ્રમાણે આપણે જેમ જેમ આપણા સંબંધોમાં આગળ વધ્યા, એના પરથી જ આ પારકા પોતાના વાલા હરખામણા આ બધું થાય છે. બરાબર, પેલો કહે ને નજદીક રહેતે હુએ भी वो मेरा अपना नहीं है और दूर रहते हुए भी मेरा अपना है. તમારા કેસમાં જ એવું હશે, તમારી સાથે રહેનારો કોઈ વ્યક્તિ હશે એ તમારો પોતાનો તમે ન કહી શકો. સાથે તો ઘણા બધા રહેતા હોય. અને પેલો વોટ્સએપ પર ખાલી ફોન આવશે એનો, તમે ફોન જોઈને ખુશ થઈ જશો. ઓ મેરા ગુલે ગુલઝાર, મેરા યાર હે તું, એમ કરીને ફોન ચાલુ કરીને શું કરે છે, તમે ફોનમાં એને જોઈને ખુશ થઈ જશો. અને પેલો પ્રત્યક્ષ હાજર છે, તમે એને ફીલ કરી શકો, ટચ કરી શકો. તમને કાં આવ્યો યાર, જાય તો સારું, દુનિયામાં તું કેમ આવેલો? બોલો, ઘણા લોકોને જોઈને તમને એવું થતું હશે કે આ દુનિયામાં કેમ આવી ગયો, અને આવ્યો તો મને કેમ મળ્યો. બરાબર, પછી અમુક વખતે તો તમને તમારી પર પણ એવો ડાઉટ જતો હશે કે ભગવાને બધા મારા નસીબમાં જ આવા લખેલા છે. મને તો એવું કાયમ થાય. બરાબર, હું બોલ્ડ ઓપિનિયન મેકર છું એટલે હું કહી દઉં, તમે કદાચ નહીં કહી શકો. તમને પણ એવું થતું તો હશે, કદાચ મને જોઈને પણ થતું હોય કે આ કા અમારા નસીબમાં હોવા આવી ગયો. હું કહી દઉં, હું તો સ્પષ્ટ વક્તા એકદમ. શનિ કેતુ ચોથ એટલે અમે આખી દુનિયામાં બધા જોડે દુશ્મની કરવા તૈયાર જ છે. અમને ખબર જ છે અમને સુખ મળવાનું જ નથી. વી ડોન્ટ બોધર ફોર સુખ. અમે સુખની એવી આશા પણ નહીં રાખતા. બરાબર, તમને એવી આશા હોય અંદરથી કે ભાઈ અમને કોઈ માનપાનથી બોલાવે, 2 શબ્દ કહે, મને બોલાવેલો છે એમ કહે ને, પાછો મને કોઈ આવું આવીને કહે ને તો મને અંદરથી બહુ હસવું આવે. મને બોલાવેલો છે એમ કે, એટલે મારે તો જવું પડશે. એટલે મેં કહું આ તું તો યાર ડોનાલ્ડ ટ્રમ્પની હાથનો નીચેનો માણસ, એટલે તને બોલાવ્યો એટલે તું તો બહુ ખુશ થઈ ગયો. બરાબર, પાછા કહેવા પણ આવ્યો મને, અમને કોઈ 2 શબ્દ પ્રેમથી માનના કહીને તમે ખુશ થઈ જાય. હે વાસુદેવભાઈ, અરે યાર હદ થઈ ગઈ. તું તારી પોતાની નબળાઈ પાછો વખાણ તરીકે આવીને મને જ કહી છે, ત્યારે મને તો આમ માથું ફાટી જાય એવું થઈ જાય કે પૃથ્વી ફાટી જાય ને હું અંદર ચાલ્યો જાઉં. આવી બધી નોટ મંદિરમાં આવે છે. આટલા બધા શાસ્ત્રો સાંભળે છે, આટલા બધા સારા સારા વક્તા પાસેથી સદવાક્યો સાંભળે, પછી પણ એને માનની કેટલી આશા છે. તમે જોવું તો ખરા. અરે વ્યક્તિના કેરેક્ટરને નહીં જોતા. સમજો કે આ માણસ જે છે એનું કેરેક્ટર શું છે, એનો ભૂતકાળ શું છે, એ કેવો છે, ભવિષ્યમાં શું કરશે, કઈ બુદ્ધિ નહીં. પણ કઈ મને માનપાન મળે છે ને બસ, એટલે મારે એની પાસે જવાનું, મારે એને મળવાનું, મારે એનું સારું જ બોલવાનું. આ આપણી માનસિકતા છે. બોલો, સમજો કેમ છે? એ આપણી જ્ઞાન શક્તિમાં પ્રોબ્લેમ છે.
કે આપણે આપણો આત્મા જે છે એની જ્ઞાન શક્તિ છે એનો સદુપયોગ નહીં કર્યો. समझो मोदी साहब के प्रमाणे राजनीति में कोई हमेशा के लिए दोस्त नहीं होता, कोई हमेशा के लिए दुश्मन नहीं होता. જે ચીન જોડે દુશ્મની હતી એ ચીન જોડે હાથ મિલાવી દીધો મોદી સાહેબે, બરાબર. અને પેલા બિચારા શાહબાઝ સાહેબ આમ ઊભા રહેલા અને પેલો પુતિનને મોદી સાહેબ નીકળતા તો પેલો બિચારો આમને આમ જોયા કરે એકલો એકલો. अपना तो कोई वैल्यू ही नहीं है यहाँ पर. પેલો પાકિસ્તાનમાં લોકો કહે કે તું ગયો કેમ ત્યાં, એસસીઓમાં તું ગયો કેમ, તને કોઈ ભાવ નહીં પૂછતું કેમ ગયો. પેલો કંઈ કટોળો લઈને ગયો તો કટોળો દેખાતો નથી એનો, એટલી ખરાબ હાલત કરી નાખી, સમજો. અને પુતિન સાહેબ 10 મિનિટ એની કાર રોકી રાખી કે આઈ વિલ ગો વિથ મિસ્ટર મોદી. 50 મિનિટ સુધી બંને એક જ ગાડીમાં સાથે ગયા, બોલો, બરાબર. પુતિન હેઝ વેઇટેડ ફોર મોદી. કે 10 મિનિટ પછી મોદી સાહેબ કઈ ગાડીમાં જવાના તે કે એના માટે બીજી ગાડી છે. નો, આઈ વિલ ગો વિથ મોદી એમ કે આઈ વિલ વેઇટ. પેલો કે 10 મિનિટ લાગશે સાહેબ એમ કે આઈ વિલ વેઇટ હિયર. 10 મિનિટ મોદી માટે ઊભા રહ્યા. મોદી ગયો, મોદી નહીં વનની ખબર કે આ ભાઈ મારી રાહ જોઈને બેઠા છે. ગાડી ખોલીને કે આવો બેસો. મોદીએ ભાઈ તરત સેલ્ફી લીધી. મોદી સાહેબ તે એક્સપર્ટ, તરત એક્સ ઉપર મૂકી જ દીધી કે જોઈ લો આ ભાઈ તમારી જોડે 50 મિનિટ સુધી જ્યાં સુધી ટ્રાવેલિંગ કર્યું ત્યાં સુધી બંને વાત કરી. પર્સનલ ટોક એ લોકોની, બૈરી છોકરા કેવા છે આમ છે તેમ છે. મોદી કંઈ બૈરી તો પહેલેથી ચાલી ગયેલી છે, બરાબર. તો પછી મોદી એને પૂછે પુતિન સાહેબને કે તમારા કેટલા, તે કહે કે ઘણા એવું જ નથી મારું, તારાને મારામાં બહુ ફેર છે, આ મારી ગણતરી નથી ને તારી પાસે પણ ગણતરી નથી, કારણ કે તારી પાસે છે નહીં, તો હવે કેવી રીતે વાત કરીએ બોલ, બરાબર. એટલે પછી એ લોકોએ બધી આવી બધી વાત કરી હશે, હે તે તો એ લોકો આવી જ વાત કરે ને તો નવરા બેઠેલા હોય તો 50 મિનિટ એ લોકો નવરા શું વાત કરે, આવી જ વાત કરે, એટલે તો રાહ જોઈને બેઠેલા હતા, બરાબર. એટલે કહેવાનો મતલબ જો આ જ્ઞાન શક્તિ છે, સમજો. અને એ જ્ઞાન શક્તિનો તમે જેટલો સદુપયોગ કરો પોઝિટિવ કામને વિશે, ખૂંદણી બંધ કરી દો. પહેલાં તો લોકો શું કરે, હાથ માય ફૂટ, મારી પાસે ટાઈમ જ નથી. લોકો શું કરે છે એનો, એકચ્યુઅલી કોઈની પાસે ટાઈમ નથી. પણ આપણી મનોવૈજ્ઞાનિક દુર્દશા એટલી ખરાબ છે ને આપણામાં વિકૃતિ એવી ઘૂસી ગઈ છે કે લોકો શું કરે છે આપણે જોવાની બહુ ગંદી આદત છે. આપણે આપણો પોઈન્ટ નહીં જોતા કે મારે હજુ બહુ દૂર મંજર કાપવાની છે, મારે શું કરવાનું છે આપણે વિચાર નહીં કરતા. લોકો શું કરે છે એની આપણે બહુ ફિકર છે. લોકો શું કરે છે, પેલાએ આમ કહ્યું, પેલાએ, અરે આપણે તેલ પીવા ગયો ને એને જે કરવું હોય તે કરે, મારે શું કરવાનું છે. આઈ શુડ બોધર ફોર માય સેલ્ફ. મારે વિચાર કરવાનો છે. ફટાક દઈને કાલે ઉઠીને હું મરી જઈશ તો મારે શું કરવાનું છે, મારે વિચાર કરવાનો છે. લોકો શું કરે, તેલ પીવા ગયા લોકો, મારે શું લેવા દેવા, મારે શું લેવા દેવા લોકો જોડે. પ્રોફેશનલ બનો, તમારા સમય માટે તમે પ્રોફેશનલ બનો કે મારો સમય છે એનો ઉપયોગ મારે કરવાનો છે. વાય આઈ શુડ બોધર ફોર અધર પીપલ. બીજો કંઈ કરે એટલે મારે કરવું, નોટ નેસેસરી. ઘણાને કાલે પેલું ફરાળી બટાકાનું શાક આવ્યું મારું એટલે બધાને એમ કે વાસુદેવભાઈ આવી રાધાષ્ટમી કરી લાગે છે. બધા કંઈ રાધાષ્ટમી કરી લાગે, હું ના, હમણાં પૂરી આવશે, હમણાં ભજીયા બી આવશે, બબ્બે જ આવશે. પણ બરાબર, લોકો શું કરે એ ચિંતા નહીં કરો, તમારે શું કરવું એ ચિંતા કરો. રાધાષ્ટમી કરી, વેરી ગુડ, કરવી જ જોઈએ, ના નહીં પાડતા, પણ લોકો કરે એટલે ન કરો, સમજો. દીપકની એ વાત મને ગમી, એ કહી ના ભાઈ મારાથી એટલા ઉપવાસ નહીં થાય, એટલે એણે ન કરી તો ઓકે, વેરી ગુડ. કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો. જે કરો પોતાનો નિર્ણય લેવો. ગ્રહસ્થ બનવું છે ગ્રહસ્થ બનો, ત્યાગી બનવું છે ત્યાગી બનો, અનાશ્રમી રહેવું છે અનાશ્રમી રહેવું, પણ નિર્ણય કોનો હોવો જોઈએ, તમારો પોતાનો હોવો જોઈએ. જવાબદારી કોની, તમારી પોતાની હોવી જોઈએ. કારણ કે ભગવાને તમને એટલી જ્ઞાન શક્તિ આપેલી છે. ટેક અ રિસ્પોન્સિબિલિટી, બરાબર. એટલે એ ભેદ જે છે તે પ્રત્યક્ષ અને પછી અનુભવમાં, એ જ્યારે તમે કોઈ પણ વસ્તુને જોવ છો અને એ જો તમારા પહેલાં અનુભવમાં આવી ગઈ છે તો એ તમને પ્રત્યક્ષ પ્રમાણમાં એ સિદ્ધ થઈ જ જાય છે. એટલે તમે જ્યારે કોઈ વિષયને કે વસ્તુને ગ્રહણ કરો છો તો એની સાથેના એના ભેદોને પણ ગ્રહણ કરો જ છો. કે ભાઈ શનિદેવ એટલે શનિ જ દેવ, તો આખા મંદિરમાં શનિદેવ તો એક જ, ઓનલી વન પીસ. બીજા કોણ છે? હા, એ છે, એ જૂના શનિદેવ છે, બરાબર. હા, એવું એક ઓરિજિનલ શનિદેવ પણ છે, એ પેલા વાઘજી પાટી, તમે ઓળખો છો ને વાઘજી પાટી? પેલો આ ભાઈ કદાચ ઓળખતા હશે, બરાબર. હા, ટાઈમ થઈ ગયો, 1 જ મિનિટ.
ચાલો, જે એને જુદો માને છે તે પણ જાતિ તો સ્વીકારે જ છે, માટે ગોતવાદી જાતિ એ જ ભેદ પ્રશ્ન ઉઠાવશે ત્યાં કે જાતિ આદિ એ જ ભેદ હોય તો જાતિ આદિનું ગ્રહણ થતાં જેમ જાતિ આદિનો વ્યવહાર થાય છે, બોલાય છે, તેમ ભેદનો પણ થાય. એટલે શું છે, વિશેષમાં ભેદ માનવાનું ગૌરવ શું કરવા વહરવું. બરાબર, એ હવે આવશે પણ આપણો સમય બહુ જલ્દી જાય. કંઈ નહીં, ચાલો એક લાઈન વાંચી લઈએ. તમારી ચેષ્ટા નહીં બગાડું, ગભરાવો નહીં. આનો જવાબ છે કે ગોત્વ જાતિ એ જ બીજી બધી વસ્તુઓથી ગાયનો ભેદ છે. આવી ગયું? ગોત્વ જે જાતિ છે તે જ બીજી બધી વસ્તુઓથી ગાયનો ભેદ છે. કે ગાય કેમ છે? તેની ગોત્વથી જ છે. સમજો, એટલે ગોત્વ ખબર પડી એટલે બીજાથી જુદી થઈ જ ગઈ. કારણ કે ભેંસને ગોત્વ નથી હોતું, એને ગાદી હોતી જ નથી. બરાબર, ચલો. ગોત્વનું ગ્રહણ થયું એટલે બીજી બધી અને વસ્તુઓની બુદ્ધિ અને વ્યવહાર નિવૃત્તિ પામે છે. એટલે તમે ગોત્વ જોઈ, ગાય એ મહિષની સહજાતીય છે. મહિષ એટલે ભેંસ, અર્થાત બંને પશુ હોય એક જ વર્ગમાં આવી પડે છે. પણ જ્યાં ગોતવાનું ભાન થયું તુરત જ એમાં મહિષ બુદ્ધિ અને મહિષ એવા નામનો ઉચ્ચાર વ્યવહાર થતો અટકે છે. જેવી એને તમે ગોદડી જોઈ એટલે ગાય. બરાબર, ગાય એટલે ગાય ખબર પડી એટલે ભેંસ નથી જ. સમજો, એ નક્કી થઈ ગયું. બંદૂક કી ગોલી જૈસી બાત, કે ગોલી છૂટી એટલે છૂટી. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે, ભેંસ ભલે એ જ જાતિમાં આવે છે, પણ જેવી પેલી તમે ગાયની સાસના જોઈ, ગાદી જોઈ એટલે તમે કહ્યું કે આ ગાય છે. એટલે ગાય છે એટલે ભેંસ નથી. એટલે તમને જે ગાય જોઈતી હોય તો એ ગાય તમે એ જ પ્રમાણે લઈ જાઓ. પહેલાંના સમયમાં ગાયનું દાન કરતા હતા તો ગાયને એ ભેંસથી જુદી કરવામાં આવતી હતી. એટલે અહીંયા ગાય ભેંસના ઉદાહરણ આપેલા છે. જે સમયમાં જે વક્તા પાસે જે ઉદાહરણ માર્કેટમાં ચાલતા હોય એ ઉદાહરણથી જે વસ્તુને સમજાવે, વિષયને સમજાવે. અત્યારે ગાય ભેંસ ના આવે, પણ આ જૂનું છે 1000 વર્ષ પહેલાંનું છે એટલે ગાય ભેંસથી સમજાવે. બરાબર, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવ.